કેમ છો? સ્વાગત છે તમારું મારું ઈ કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે ઇન્સ્ટન્ટ પિઝાની રેસીપી શેર કરી રહી છું. આ પિઝા સેમ બહાર જેવા જ લાગે છે, પણ આમાં નહીં આપણે કોઈ લોટ વણવાની જરૂર પડતી કે નહીં કે આપણે કોઈ લોટ બાંધવાની જરૂર પડતી, અને આપણે ઇઝીલી કઢાઈમાં હોય કે મોટા તવી ઉપર આપણે એને ઇઝીલી બનાવી શકીએ છીએ. આજે હું તમને બતાવીશ કે આપણે ઘઉંના લોટમાંથી પણ કેટલા સરસ અને કેટલા ઇન્સ્ટન્ટ પિઝા બનાવી શકીએ છીએ. આ રેસીપી મારી છેક સુધી જરૂરથી જોજો. ખરેખર તમને બહુ જ ગમવાની છે, અને ગમે તો મારી રેસીપીને શેર જરૂર કરજો. સૌપ્રથમ આપણે એક વાટકો લેવાનો છે, એમાં 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. હવે મેં આમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. હવે આમાં મેં 1 ચમચી જેટલું ખાંડ એડ કરી છે. આમાં હવે મેં અડધી ચમચી જેટલું બેકિંગ પાવડર એડ કર્યું છે. આમાં ખાંડ એડ કરવી ખૂબ જ જરૂરી છે. એનાથી જે બેઝ બને છે એ બહુ જ મસ્ત બને છે. હવે મેં આમાં ચપટી જેટલું ખાવાનું સોડા એડ કર્યું છે. તમારી જોડે અગર ખાવાનો સોડા ના હોય તો તમે આમાં જે ઈનો આવે એ બી એડ કરી શકો છો. હવે મેં અહીંયા 1 કપ જેટલું દહીં એડ કર્યું છે. આનું જે ખાસ એ છે ધ્યાન રાખવાનું કે અહીંયા મેં 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, તો 1.5 કપ જેટલું થઈને આપણે 1 કપ જેટલું દહીં અને બીજું અડધું કપ જેટલું જ આપણે પાણી એડ કરવાનું છે. જેટલું આપણે લોટ છે એટલું જ આપણે દહીં અને પાણી થઈને આમાં એડ કરવાનું છે. એનાથી વધારે આપણે એડ નથી કરવાનું, નહીં તો આ જે આપણું બેઝ છે એ સારું નહીં બને. હવે થોડું પાણી એડ કરીને આપણે આને સરસ રીતે એક બેટર રેડી કરવાનું છે. આ બેટર આપણે બહુ ઢીલું રેડી નથી કરવાનું, અને નાય બહુ કઠણ રેડી કરવાનું છે. જો એની જે કન્સિસ્ટન્સી છે એ કંઈક આવી હોવી જોઈએ. આપણે એને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે, જેમ કે માખણ હોય એવું એ લોટ રેડી થઈ જવું જોઈએ. જો કંઈક આટલું ઘટ તો હોવું જ જોઈએ. અગર તમે આ માપથી જ લેશો તો તમારું લોટ એકદમ પરફેક્ટ બનવાનો જ છે. હવે આપણે એને 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી આપણે બધી વેજીટેબલ્સ કટ કરી દઈશું, અને ખાસ કરીને જે પિઝા સોસ હોય છે એ હું આજે તમને બતાવવાની છું કે આપણે ઘરના સામાનથી જ કઈ રીતે બનાવી શકીએ. અગર તમારી જોડે પિઝા સોસ હોય તો તમે એ યુઝ કરી શકો છો, અગર નથી તો તમે આ રેસીપીને જરૂરથી ફોલો કરજો. મેં અહીંયા 1 કપ જેટલું ટમાટર સોસ લીધું છે, અને 2 ચમચી જેટલું મેં આમાં મેયોનીઝ એડ કરી છે. અગર તમારા ઘરે મેયોનીઝ હોય તો એડ કરજો, નહીં તો કોઈ વાંધો નહીં. હવે મેં અહીંયા પિઝા સિઝનિંગ લીધું છે. પિઝા હોય તો પિઝા સિઝનિંગ તો જરૂરથી આપણી જોડે હોવું જ જોઈએ, અને એ વાપરીએ તો સારો બી ટેસ્ટ આવે છે. અહીંયા મેં 2 ચમચી જેટલું પિઝા સિઝનિંગ અને અડધી ચમચી જેટલું મેં અહીંયા કાળા મિર્ચ પાવડર એડ કર્યું છે. 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મિર્ચ પાવડર એડ કર્યું છે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું, અને રેડી છે આપણું પિઝા સોસ. અગર તમારી જોડે પિઝા સોસ ના હોય તો આવી જ રીતે આસાનીથી તમે ઘરે પણ પિઝા સોસ બનાવી શકો છો. હવે આપણો બેટરને જે આપણે 5 મિનિટ રેસ્ટ આપ્યું હતું એ સરસ થઈ ગયું હશે. જો કંઈક આવી રીતે. આ મને હજુ બી થોડું ઘટ લાગે છે, એટલે હું અહીંયા ખાલી 2 ચમચી જેટલું જ પાણી એડ કરવાની છું, એનાથી વધારે નહીં. આપણે એ બહુ ધ્યાન રાખવાનું કે આ જે લોટ છે એ બહુ ઢીલો નથી કરવાનો. કંઈક આવો જ એકદમ ઘટ બી નહીં એકદમ ઢીલો બી નહીં એવો લોટ હોવો જોઈએ. હવે મેં અહીંયા એક પેન લીધું છે. તમારે ઘરે જે બી નાનો મોટો જે પેન હોય તમે યુઝ કરી શકો છો. હવે એને આપણે બરોબર તેલ લગાવી દેવાનું છે ચારે બાજુ. હવે આપણે આમાં જે આપણે બેટર રેડી કર્યો છે એને કંઈક આવી રીતે આમાં ફેલાવવાનું છે. જો કંઈક આવી જ રીતે આપણે એને ફેલાવી દઈશું, અને હવે એને ઢાંકી દઈશું, અને 2 થી 3 મિનિટ માટે જ આપણે એને બરોબર સરસ રીતે થવા દઈશું. જો કંઈક આવી જ રીતે આપણે ફેલાવવાનું બી છે, જેથી એ સરસ રીતે આખા પેનમાં ફેલાઈ જાય. હવે 3 મિનિટ પછી આપણે એને ચેક કરીશું. જો કેટલું સરસ રીતે નીચે આખું બેઝ એકદમ
કૂક થઈ ગયું છે. જો કેટલું સરસ થઈ ગયું છે. હવે આ ઇઝીલી નીકળી બી જાય છે અને ઇઝીલી પલટી પણ જાય છે. આ બહુ હાર્ડ નથી હોતું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે આપણે અડધી ચમચી જેટલું તેલ આપણે સાઈડમાંથી એડ કરીશું. હવે જે પિઝા સોસ આપણે બનાવ્યા હતા એ પિઝા સોસને આવી રીતે આપણે પિઝાની ઉપર પાથરી દઈશું. હવે આપણે બધા વેજીટેબલ્સને પણ આવી જ રીતે આની ઉપર પાથરી દેવાનું છે. તમે ઓછા વધારે જેટલા વેજીટેબલ્સ ખાવા માંગતા હો બધા તમે તમારી રીતે આમાં સેટ કરી શકો છો. મેં અહીંયા કાંદા લીધા છે, કેપ્સિકમ લીધા છે, ગાજર લીધા છે અને મકાઈના દાણા લીધા છે. તમારે જે બી વેજીટેબલ્સ જેમ બ્રોકલી છે, પનીર છે, તમારે જે બી વેજીટેબલ્સ જેવું બી એડ કરવા માંગતા હો તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે બધા વેજીટેબલ્સને આવી જ રીતે આપણે એની ઉપર ગોઠવી દેવાના છે. હવે જે મોઝરેલા ચીઝ આવે છે, જે એકદમ ચોરસ નાની નાની કટકાવાળી ચીઝ આવે છે, એનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે. એટલે હવે મોઝરેલા ચીઝ આપણે આની ઉપર આવી રીતે પાથરી દઈશું. આપણે મોઝરેલા ચીઝ બી આખા પિઝા ઉપર આવે એવી જ રીતે આની ઉપર નાખવાની છે. હવે મેં ફરીથી થોડા વેજીટેબલ્સને એની ઉપર મૂક્યા છે જેથી એ વેજીટેબલ્સ સરસ રીતે દેખાય. હવે આની ઉપર જે આપણી જે ચીઝની ક્યુબ આવે છે એને મેં છીણી દીધી છે અને એ ચીઝ બી હું થોડી આની ઉપર એડ કરવાની છું. આ ચીઝ તમારી જોડે હોય તો તમે એડ કરજો, નહીં તો કોઈ વાંધો નહીં. અગર તમારી જોડે ખાલી ક્યુબવાળી ચીઝ હોય તો પણ ચાલશે. તમારી જોડે મોઝરેલા ચીઝ ના હોય તો પણ કોઈ ટેન્શન નહીં. તમે એના વગર બી આ ક્યુબવાળી ચીઝથી બી સરસ રીતે તમે આવી જ રીતે પિઝા બનાવી શકો છો. હવે આપણે એને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમને આપણે ઓન કરી દઈશું અને જ્યાં સુધી આ સરસ રીતે જે ઉપરની ચીઝ છે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે થવા દેવાનું છે. મેં અહીંયા થોડું ઉપરથી પિઝા સિઝનિંગ અને થોડું આપણે કાળા મિર્ચ પાવડરને બી મેં આની ઉપર એડ કર્યું છે. હવે આપણે આની ઉપર લીડ લગાવી દઈશું. હવે આપણે એને 3 થી 4 મિનિટમાં આપણું પિઝા રેડી થઈ જશે. જો કેટલું સરસ ઓગળી બી ગયું છે. બધાની એ કમ્પ્લેન હોય છે કે પિઝા તો આપણા બને છે પણ ઉપરની જે ચીઝ છે એ મેલ્ટ નથી થતી અને જે લુક છે, જે ટેસ્ટ છે એ બહાર જેવો નહીં આવતો. તમે એકવાર આ પિઝાને જરૂરથી ટ્રાય કરજો. તમારું લુક અને તમને ખાવામાં બી સેમ ટુ સેમ બહાર જેવા જ પિઝા લાગશે. કોઈ કહેશે જ નહીં કે આ ઘઉંના લોટમાંથી બન્યા છે. એકવાર આ પિઝાને તમે જરૂરથી ટ્રાય કરજો. હવે તમે એને સરસ રીતે પીસીસમાં આપણે કટ કરી દઈશું. એનું બેઝ બી એકદમ સોફ્ટ બી હોય છે અને મસ્ત ક્રિસ્પી બી લાગે છે. તમને જેટલું કડક કરવું હોય એટલું તમે થોડું વધારે તેલ એડ કરશો તો એ સરસ કડક બી થાય છે. જો કેટલું સરસ અને કેટલું સોફ્ટ પિઝા બન્યું છે એ બી સેમ બાર જેટલું. અને એમાં જો ચીઝની ઇલાસ્ટિસિટી બી કેટલી મસ્ત આવી છે. આવી જ રીતે આપણે જે કોઈન પિઝા આવે છે, જે નાના નાના પિઝા, એને પણ આપણે બનાવી શકીએ છીએ. એને મેં જે આપણો રેગ્યુલર ઢોસા બનાવવાનો તવો હોય છે એની ઉપર મેં બનાવ્યા છે. તો ચલો હું તમને એ બી બતાવી દઉં કે આપણે કોઈન પિઝા બી કઈ રીતે આમાંથી બનાવી શકીએ છીએ. જો મેં આ ઢોસાનો તવો લીધો છે, એને મેં સરસ તેલથી સરસ એની ઉપર તેલ લગાવી દીધું છે અને જે હવે આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટરને આપણે આવી જ રીતે થોડી જગ્યાએ આપણે આવી રીતે પાથરી દેવાનું છે. તમે જેટલું પતલું જાડું જેવું બેઝ તમારે જોઈએ એવું તમે આમાં કરી શકો છો. સેમ જેવી રીતે આપણે કઢાઈમાં પિઝા બનાવ્યા એવી જ રીતે આપણે અહીંયા બી પિઝા બનાવવાના છે. હવે મેં એને ઢાંકી દીધું હતું થોડીક વાર માટે. જો એ કેટલા સરસ થઈ ગયા છે. એને તમે હલાવશો ને તે ઓટોમેટિકલી જ
જો કેટલું સરસ રીતે પલટી જાય છે અને એ એકદમ તરત જ છૂટા થઈ જાય છે. આપણે એને કંઈ બહુ છૂટા કરવાની જરૂર બી નથી પડતી. અને જો કેટલા સરસ શેકાઈ બી ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સેમ પ્રોસેસ જે આપણે કઢાઈના પીઝામાં યુઝ કરી હતી સેમ અહીંયા બી કરીશું. પહેલાં આપણે બધા ઉપર જે પીઝા સોસ છે એ લગાવી દઈશું. હવે બધાની ઉપર આપણે પહેલાં ચીઝ પાથરી દઈશું. એમાં પહેલાં આપણે વેજીટેબલ્સ મૂકી હતી, પછી ચીઝ મૂકી હતી. આ મેં કંઈક થોડા અલગ રીતે બનાવ્યા છે. આમાં મેં પહેલાં ચીઝ મૂકી છે, પછી એની ઉપર થોડા વેજીટેબલ્સ મૂક્યા છે. હવે આપણે આની ઉપર જે કોર્ન છે, મકાઈના દાણા, એને આપણે સરસ રીતે પાથરી દઈશું. અને હવે ઉપરથી મેં આમાં જે છે એ જે ચીઝ ક્યુબની જે ચીઝ આવે છે એને છીણીને એડ કરી છે. જો કંઈક આવી રીતે. હવે આપણે બધા પીઝાને આવી રીતે આપણે રેડી કરી દેવાનું છે. આ જે આપણે બહાર ખાવા જઈએ છીએ, જે લારીઓ ઉપર પીઝા મળે છે ને, એવા જ સેમ પીઝા મેં અહીંયા બનાવ્યા છે. અને એ બી ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે. તમે ખરેખર એકવાર તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમારા છોકરાઓને અને તમારા ફેમિલી મેમ્બરને બધાને આ પીઝા ખૂબ જ ગમવાના છે. અને આપણા આ પીઝા એકદમ ઇન્સ્ટન્ટલી બની બી જાય છે. આને કંઈ બહુ આપણે લોટ બાંધીને એની રાહ જોવાની જરૂર નથી પડતી, વણવાની જરૂર નથી પડતી. બધાની એવી કમ્પ્લેન હોય છે કે આપણે તવી ઉપર આવી રીતે પીઝા બનાવીએ તો બહાર જેવા પીઝા મળે એવી રીતે ચીઝ ઓગળતી નથી. તો એના માટે આવી રીતે પીઝાને આપણે ગોઠવી દેવાના. વચ્ચે આપણે એકદમ નાની વાટકી પાણી ભરેલી મૂકી દેવાની અને ઉપરથી એક વાસણ આપણે ઢાંકી દેવાનું. હવે 3 થી 4 મિનિટ સુધી એને સરસ રીતે થવા દેવાનું. અને જો રેડી છે આપણા પીઝા કોઈન છે ને, ચીઝ ઓગળી ગઈ. આવી જ રીતે તમે ટ્રાય કરજો. તમારી ચીઝ ખરેખર સરસ રીતે જરૂરથી ઓગળશે અને રેડી થઈ જશે આવી રીતે પીઝા કોઈન. આજે મેં તમારી જોડે જે રેસીપી શેર કરી છે એને એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે તમે એકવાર પીઝા જરૂરથી ટ્રાય કરો. તમારા ફેમિલી મેમ્બરને અને છોકરાઓને ખરેખર બહુ જ ગમશે. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે એમને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો. અને મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બેલ આઇકનને પણ જરૂર દબાવજો જેથી તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.